નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા વડોદરા રેન્જની ટીમ જે ફૂટબોલ સ્પર્ધામાં વિજેતા બની હોય તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી। ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા દર વર્ષે ડીજીપી કપની અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે, જે પૈકી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું અને જેમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી। પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પિરિટની ભાવના ઉદ્ભવે અને રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, વિવિધ રમતો માટે સારી પ્રતિભા ધરાવતા રમતવીરો ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે, જે પૈકી ફૂટબોલ સ્પર્ધા એસઆરપી જૂથ 2 અમદાવાદ શહેર ખાતે યોજવામાં આવી, જેમાં એસઆરપી કમ્બાઇન્ડ વડોદરા શહેર, રાજકોટ શહેર, બોર્ડર રેન્જ, ભાવનગર રેન્જ, જેલ વિભાગ અને વડોદરા રેન્જ આમ કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ એસઆરપી ટીમ અને વડોદરા રેન્જની ટીમ વચ્ચે રમાઈ, જેમાં વડોદરા રેન્જની ટીમે એસઆરપી ટીમને 1-0 થી હરાવી હતી। આ સ્પર્ધામાં વડોદરા રેન્જ ટીમના પ્લેયરોને અલગ અલગ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા। પ્લેયર ઓફ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુરના હિતેશભાઈ રાઠવા તથા બેસ્ટ ગોલકીપર કલ્પેશભાઈ રાઠવા, બેસ્ટ ફોરવર્ડ કવલભાઈ ડાભી, જેમણે વર્ષ 2024નો ડીજીપી કપ વિજેતા થઈ પહેલીવાર ફૂટબોલ રમતમાં વડોદરા રેન્જ ટીમ ચેમ્પિયન બન્યું। વડોદરા રેન્જની ટીમ વિજેતા થતાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી। ગત અઠવાડિયે રાજ્યની ડીજી કપ ટુર્નામેન્ટની ફૂટબોલ ખેલની પ્રતિયોગિતા યોજાઈ હતી, જે પ્રતિયોગિતામાં અમારી વડોદરા રેન્જની ટીમ હિતેશભાઈ રાઠવાના નેતૃત્વમાં વિજેતા બની છે। તેમણે એસઆરપીની ટીમને 1-0 ગોલથી હરાવીને આ ટ્રોફી મેળવી છે। તે બદલ હું અમારી વડોદરા રેન્જની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।